ભક્ત ગોરા કુંભાર. ભાઈબંધ, હવે શું કરવાનું? કોઈ હાથ પર ધ્યાન દેતું જ નથી. આવું કેમ થાય છે? કોઈ અવાજને ગણકારતું જ નથી. કારણ કે એ અવાજ એમને એમના ખોટા કર્મો બતાવે છે, અને પોતે ખોટા છે એ સ્વીકારવું કોને ગમે? પણ જો એ અવાજમાં એમના વખાણ સંભળાતા હોત તો એ અવાજથી કોઈને વાંધો જ નહોતો. પણ પોતાની જ ભૂલો સાંભળવી કોને ગમે? એટલે જ એ લોકો એ અવાજને અવગણવા તૈયાર થયા છે. એ લોકો એમના ખોટા કર્મોને છુપાવવા માંગે છે. હવે સમજ્યો. એટલે જ મનુષ્ય એના પાપ કર્મોને સંતાડે છે. તો એ તમને દેખાય જ છે ને. મારી દ્રષ્ટિથી તો કાંઈ છુપું નથી. ગોરા, કંઈ પૂછવું છે તારે? જે રીતે એમને પોતાનો હાથ સંભળાયો એ રીતે એમના ખરાબ કર્મો ન દેખાઈ શકે? એ કેવી રીતે? બાપાએ મને એક વાર્તા કીધી હતી. તેમાં એક સિંહ તળાવમાં પાણી પીવા જાય છે ને અંદર એનું પ્રતિબિંબ દેખાય છે, પણ એને એમ થાય છે કે અંદર બીજો કોઈ સિંહ છે. એટલે એ સિંહે સૌથી પહેલા ત્રણ નાખી ને એ જ ત્રણ એને અંદરથી સંભળાય ને પછી બહારના સિંહ એ સિંહને મારવા અંદર કૂદી ગયો ને ડૂબીને મરી ગયો. વાહ ગોરા, તારી આ વાર્તા પરથી મને એક અદ્ભુત ઉપાય સૂઝ્યો છે. હું ગોરા, આજે તારા મનમાંથી હું તારા ચહેરાની છબી ભૂસી નાખીશ. તું તારા ચહેરાને જ ભૂલી જઈશ. પોતાની જાતને દર્પણમાં જોઈ તને પહેલી વાર પોતાને નિરખતો હોય એવી અનુભૂતિ થશે. રૂકમણી, ગોરા, હવે ધીમે ધીમે તારી આંખો ખોલ. આ કોણ છે? ભાઈબંધ, આ મારા જેવો જ છોકરો છે ને છોકરો મારા જેવું જ બોલે છે ને એના કપડા પણ મારા જેવા છે, એના વાળ પણ મારા જેવા છે. આ કોણ છે ભાઈબંધ? તારી સામે જ ઊભો છે, તું જ પૂછી લે. એ તું કોણ છે? આ તો મારી સામેની સામે આવવાનો કરે છે. એટલે તું મને કે તું કોણ છે ને મારા જેવા કપડા હું કામ પહેર્યા છે? ભાઈબંધ, આ તું કરું છું એવું જ કરે છે. આ મારું નામ ગોરા છે. તારું નામ કેવી રીતે ગોરા હોય? મારી માએ મારું નામ ગોરા પાડ્યું છે. ભાઈબંધ, અહીંયા આવો ને. બીજા ભાઈબંધ? ના ના, બીજા કૃષ્ણ ન હોય. કૃષ્ણ તો ખાલી એક જ હોય. ભાઈબંધ, આ શું છે? દર્પણ. ના બીજા કૃષ્ણ હોય ના બીજો ગોરા. તને જે દેખાઈ રહ્યું છે
એ તારું જ પ્રતિબિંબ છે. હું આવો લાગુ છું? હા, હું બહુ રૂપાળો છું. બહુ સારું છે આ દર્પણ. પણ તમે મને ઉપાય તો બતાવો. આ દર્પણ જ ઉપાય છે. એવું કેવી રીતે? ગોરા, આપણે જેવા છીએ એવા જ દેખાઈએ છીએ, પણ તારા ભાઈબંધ કંઈક એવું કરશે કે જે પણ ખોટું કામ કરીને દર્પણની સામે આવશે એમને એમનું પ્રતિબિંબ જ નહીં દેખાય. હા, પણ અવાજ જરૂર સંભળાશે. સાચે એવું થશે? હા, આ દર્પણ લઈને આપણે ગામમાં જઈશું અને એ લોકો એમનો ચહેરો આ દર્પણમાં જોશે. અને અત્યાર સુધી તળાવમાં જોયેલો એમનો ચહેરો હું એ લોકોને ભૂલાવી દઈશ, જેવી રીતે તને ભૂલાવી દીધો. એનો અર્થ એ થયો કે ગામવાળા દર્પણમાં પોતાનો ચહેરો પહેલીવાર જોઈ શકશે. હા, એ ખોટું કામ કરીને આવશે પછી એમનો ચહેરો નહીં દેખાય. એમ જ ને? હા, હવે મને સમજાઈ ગયું. પણ ગોરા, આ વાત તારે કોઈને કહેવાની નથી. હા. બસ તો પછી આવતીકાલની સવાર માધવપુર માટે પ્રતિબિંબની સવાર હશે. આવતીકાલે લોકો પોતાની જાતને જોશે અને માધવપુરમાં નવી જાહેરાત થશે. સાંભળો સાંભળો સાંભળો, માધવપુર ગામ માટે મહત્વની જાહેરાત છે. ગોરા અને શ્યામકુમાર મેળામાંથી કોઈ અલાયદી વસ્તુ લઈને આવ્યા છે, તો એ જોવા માટે આખા ગામે ચોરા પાસે વહેલામાં વહેલી તકે પહોંચી જવો. દેવી, એવી તો કેવી વસ્તુ લાવ્યો છો ગોરા? હું ખબર સક્રીબેન, આ વખતે ગોરાએ હું નવા તોફાનો આદર્યા છે. મને તો કઈ જાણ નથી કરી એણે. ઈ ક્યાં કોઈ દિવસ જાણ કરે જ છે? ઈ કરે છે પછી આખા ગામને ખબર પડે છે. આજે ફરીથી લોકોને હેરાન કરવાનું આ નવું ગતકડું ગોતી લાવ્યો છે. બગલાબા, મારી જેમ હજુ તમને કાનમાં અવાજ સંભળાય છે? અવાજ હું નગારા વાગે છે, નગારા. પણ પૂજારી બાપાએ કહ્યું ને એમ અવાજને અવગણવાનો, એના પર ધ્યાન નહીં દેવાનું. ભાઈ, એ અવાજ પર ધ્યાન દઈશ ને તો ધાન ભેગો થઈશ. મેં એ અવાજ સાંભળ્યો ને એટલે મારું ખેતર વેચાતા બચી ગયું. માધા કાકા, તમારા અંદરના હરિએ છે ને તમને ખેતર વેચતા બચાવી લીધા. પરમા, પવનમાં ઉડતા પંખીડા ના પકડ. હું આ તારા છોકરાના તોફાનોને છે ને ભગવાન હારે ના જોડ. છે ક્યાં ઈ? આમને અંધાઈને અહીં ભેગા કરી અને એ પોતે ક્યાં ગયો છે? અને આ મેળામાંથી હું લઈને આવ્યો છે? આ મારા મનમાં તો ચકરડીઓ ફરી રહી છે જોવા હાટું. લાય, હું જ જોઈ લઉં. પૂજારી બાપા! દેવી, આ શ્યામભાઈ છે? આ ખાલી મોઢું કાં હલાવે છે? પગલા કાકા, શું થયું? તમે કઈ બોલતા કેમ નથી? હું બોલું? આમાં તો માણાની બોલતી બંધ થઈ જાય. આવી તે કઈ મસ્કરી હોય? આની અંદર માણા દેખાય છે, એ પણ ભયાનક માણા. સાચી માણસ દેખાય છે પગલા કાકા. તઈ હું કઈ મજાક કરું છું? અંદર ભિયામણું માણસ છે. જુઓ જુઓ, મુઓ પાછો અંદર બબડાટ કરી રહ્યો છે. ના ના, તમે ખોટું બોલો છો. અંદર કોઈ માણસ નથી. ખોટું બોલું છું?
હું ખોટું બોલું છું? એક તો તોફાનો તું કરે છે અને ખોટો મને કહે છે. ઉભો રે માધા કાકા, આવો આવો માધા કાકા. આવ્યો. અને જુઓ, તમે જ જુઓ અંદર. ઓય બા! હું છું માધા કાકા. તમને અંદર માણસ દેખાયો? આમાં તો કોઈ મોટી મોટી મૂછવાળો માણસ છે. હે, મૂછોય ઉગાડી લીધી. અરે માથે ફાડ્યું બાંધ્યું છે. મારો બેટો વે બદલી નાખ્યો એટલી વારમાં. માધા કાકા ધ્યાનથી જુઓ, એનો એક તૂટેલો દાંત હશે. હા, દાંતે તૂટેલો છે. મારો રોયો કઈક બબડી રહ્યો છે. હું બબડી રહ્યો છે? એ કઈ સંભળાતું નથી. લો કરો વાત. પહેલા સંભળાતું તું ઈ દખ હતું, હવે આ ન સંભળાતું ઈ પાછું નવું દેખાયું. અને આ બધું આ ગોરાના નીત નવા પરાક્રમના લીધે થાય છે. તમારી લીલાના લીધે એ લોકો એમને તળાવમાં જોયેલો ચહેરો ભૂલી ગયા છે. એ ગોરા, કાનમાં શું બોલે છે? જોરથી બોલ. હા તો સાંભળો, તમારી હંધી સમસ્યાઓનું સમાધાન લાવી દઉં. તમારી અંદર ઉઠેલા તમામ સવાલોને હમાવી દઉં. તમારી સામે તમે જે જોઈ રહ્યા છો એ બીજું કંઈ નહીં પણ દર્પણ છે. દર્પણ? દર્પણ શું? આ દર્પણ તો પહેલી વાર નામ સાંભળ્યું. ખબર ના પડી યાર. દર્પણ? ઈ વળી હું? હા ઈ તો ઠીક, પણ અંદર જે પેલો માણસ છે ને એને પેલા બહાર કાઢો. અંદર કોઈ માણસ નથી. અંદર મેં જોયું ઈ ખોટું, અને આ માધા કાકા એ જોયો. એ પણ પાછો મૂછવાળો. એ કોઈ બીજો માણસ નથી. સાહેબ આ કેમ માનતો નથી? શકરી તું જો. હા. આમાં તો કોક બાઈ છે. અરે આની તો આંખો ફૂટેલી છે. બાઈ નથી, એ ભાઈ છે. પણ લુગડા તો બાઈ માણસ જેવા પહેરાશે. લાવ મને જોવા દે. ખસ. વૈદ પાસે જાઓ, વૈદ પાસે. આ બાઈ માણસ નહીં, ભાઈ છે. માધા કાકા મૂછાળો ના, મૂછો વગરનો છે. હું ઈ જ તો કહું છું, ઈ મૂછો વગરનો છે. બાઈને મૂસો નો જ હોય ને. અરે બાઈ નથ, ભાઈ છે, ભાઈ. અરે મૂછવાળો ભાઈ છે. અરે કહું છું મૂછો વગરનો છે. અરે મૂછું વાળો હતો. અરે ઈ બાઈ છે, બાઈ. અને એ ભાઈ છે, અને મૂછ વગરનો ભાઈ છે. અરે જુઓ ભાઈ છે, અરે જુઓ ભાઈ છે. અરે કહી દો. ભાઈબંધ, આ લોકો તો ઝઘડી ભર્યા. ગોરા, આ એ લોકો છે જે સામેવાળાની વાતને સાંભળ્યા વગર પોતાના જ વિચારોને સાચા માનીને ચાલ્યા કરે છે. અને એટલે જ આ લોકો એમના મનના અવાજને સાંભળી ના શક્યા. જે લોકો બીજાના વિચારને સાંભળતા જ નથી એ લોકો પોતાની તર્ક બુદ્ધિને ગુમાવી બેસે છે. મનુષ્ય જો સાચા અર્થે થોડો પ્રયત્ન કરે ને તો પોતાની જાતને ઓળખી જ શકે છે. પણ આ લોકોએ પોતાના કર્મના લીધે પોતાની ઓળખ ગુમાવી દીધી છે. સામે પોતાનું પ્રતિબિંબ જોયા પછી એના વિશે વિચારવાને બદલે એનો વિરોધ કરવા લાગ્યા. ગોરા, જીવનમાં તમારી સામે આવીને ઊભેલી પરિસ્થિતિનો વિરોધ કરતા પહેલા એ પરિસ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે. ભાઈબંધ, આ લોકોને રોકો, નકર બહુ મોટો ઝઘડો થઈ જશે. સાંભળો. તમે હંધાય હાચા છો. આ દર્પણ છે. હા પણ એ શું છે? દર્પણ એટલે એવી વસ્તુ જેમાં તમારું પ્રતિબિંબ દેખાય. હે? એટલે એમ તમે જેવા છો એવા એની અંદર દેખાશો. હા, જે મૂછવાળા હશે એ મૂછવાળા દેખાશે, અને જે બિહામણા હશે એ બિહામણા દેખાશે.
શું થયું ભગલા કાકા? જુઠ્ઠું બોલે છે. આ જાદુઈ વસ્તુઓ લાવીને આપણા બધાને ભરમાવે છે. પૂજારી બાપા સાચું કહેતા હતા, આ તંતર મંતર કરે છે. ના, હાથ ચૂકલામાં દર્પણ જ છે. અંદર જે દેખાય છે એ જ બહાર છે. ના, હું કાંઈ એવો નથી લાગતો. મેં મારો ચહેરો તળાવમાં જોયો તો એકદમ નિર્દોષ અને ભોળિયો લાગુ છું. ચૂપ. હા તો બગલાભાઈ મને એમ કહો, તમે જ્યારે તમારી જાતને તળાવમાં જોયા હતા ત્યારે તમારો ચહેરો કેવો લાગતો હતો ઈ યાદ છે તમને? હા હા, યાદ છે. તો મને કહો, કેવો લાગતો હતો તમારો ચહેરો? અ, 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 યાદ કેમ નથી આવતું? સાચું, મને તળાવમાં જોયેલો મારો ચહેરો યાદ નથી. હા, મને મારો ચહેરો યાદ નથી આવતો. અટાણે યાદ કેમ નથી આવતું? એ વખત તો ચહેરો દેખાણો હતો, અત્યારે બસ ચહેરો યાદ હતો. અત્યારે ચમ યાદ આવતો હતો? હે? ખબર નથી પડતી. હારું, મને યાદ નથી. હાલો જોઈ તો લઈએ. અરે 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 શાંતિ રાખો. દરેકને દર્પણમાં પોતાનો ચહેરો જોવાની તક મળશે. આરામથી. બાપા, આ દર્પણ તો મેં પહેલી વાર જોયું. બેટા, મેળામાં તો બધું બહુ મળે, પણ આ દર્પણ એ તો મેં પહેલી વાર જ જોયું બેટા. તે નહીં બેટા, આખા ગામે છે ને આ દર્પણ પહેલી વાર જોયું છે. પણ બાપા, મેં તો મારો ચહેરો તળાવમાં કેટલી વખત જોયો છે, પણ તોય મને કેમ એવું લાગ્યું હું પહેલી વાર મારો ચહેરો જોઈ રહ્યો છું? મને છે ને એમ જ લાગ્યું હતું. એટલા હાટું કેમ કે આજે છે ને દર્પણ આપણે પહેલી વાર જોયું. બહારની દુનિયામાં છે ને રોજે રોજ નવું નવું હોદાતું રહે. આપણા રાજમહેલમાં છે ને આવા કેટલાય દર્પણ છે એવું મેં સાંભળ્યું છે, પણ જોયું પહેલી વાર. આ કોઈ જાદુઈ દર્પણ છે? દર્પણ દર્પણ એટલે જેમાં પ્રતિબિંબ દેખાય છે એ. દર્પણ એ સંસારની અતિ પારદર્શક વસ્તુ છે. જે સામે હોય છે એ જ બતાવે છે. મનુષ્ય જો ચહેરા પર મોહરું પહેરીને એની સામે જુએ તો દર્પણમાં પણ એને મોહરું જ દેખાય છે. દર્પણ એ સત્ય અને નિખાલસતાનું પ્રતીક છે. મનુષ્યનું મન પણ દર્પણ જેવું જ હોવું જોઈએ. જેમાં એ જેવો છે એવો જ પ્રતિબિંબિત થાય. જેમાં એના વિચારો બહુ શુદ્ધ રૂપે અને મૂળ રૂપે જ બહાર આવે. મન પોતે જ મનુષ્યનું પ્રતિબિંબ છે. મનુષ્યનું અસ્તિત્વ તો એના શરીર પરથી નક્કી કરી શકાય છે, પણ એનું વ્યક્તિત્વ એના મનથી નક્કી થાય છે. એના કર્મો અને એનું જીવન એના મનને આધીન હોય છે. અને એટલે જ જો મન દર્પણ જેવું હોય તો જીવન સરળ બની જાય છે. દર્પણનો ભાવ સમર્પણનો છે. જે સામે આવે એને સમર્પિત થઈ જવું અને એને પોતાનામાં સમાવી લેવું.